નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 9 સંકીર્ણ સંયોજન પ્રકરણની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોયડા નંબર 9.7 સૌપ્રથમ રકમ વાંચી MnBr4 2- ની ફક્ત ભ્રમણ ચુંબકીય ચાક માત્રા 5.92 છે. 5.92 છે ચુંબકીય ચાક માત્રા. તો સંકીર્ણ આયનની ભૂમિતિનું પ્રાકથન કરો એટલે એનો આકાર કેવો હશે, એનું પ્રાકથન કરવાનું છે. તો એટલું યાદ રાખો છોકરાઓ કે Mn2 પ્લસ અહીંયા આનો ઓક્સિડેશનાંક -1 4 છે ને -4 બરાબરની આ બાજુ આવે તો +4 -2 એટલે Mn નો ઓક્સિડેશનાંક +2 છે. Mn +2 આયનનો સવર્ગાંક 4 છે એટલે કે 4Br4 સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. સવર્ગાંક 4 છે તો બે પ્રકારના સંકરણ થઈ શકે, કાં sp3 સંકરણ, કાં તો sp3 સંકરણ થઈ શકે અથવા તો dsp2 સંકરણ થઈ શકે. એટલું યાદ રાખો, જો ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય 5.92 હોય તો એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન 5 હોય. ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય 5.92 હોય તો એની પાસે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય અને 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન તો જ હોય, ડી કક્ષકમાં હોય 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન તો થાય. અને જો ડી કક્ષકમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ડી કક્ષક સંકરણમાં ભાગ ન લેતી હોય અને ડી કક્ષક સંકરણમાં ભાગ ન લે તો સંકરણ કયું થાય? sp3. અને જો sp3 સંકરણ થાય તો આકાર કેવો થાય? સમચતુષ્ફલકીય. આના ઉપરથી ખબર પડી જાય. જો 5.92 ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય ન હોય તો ડી કક્ષક ભાગ લે. 5.92 છે એનો અર્થ એવો કે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે અને એ 5 ક્યાં હોય? ડી કક્ષકમાં. તો ડી કક્ષક તો ભરાયેલી છે, તો સંકરણમાં ડી કક્ષક ભાગ નથી લેતી અને જ્યારે ડી કક્ષક ભાગ લે ને તો સમતલીય સમચોરસ આકાર જોવા મળે. જો 4 સવર્ગાંક હોય તો સમચતુષ્ફલકીય આકાર હોય, પણ ક્યારે sp3 સંકરણ થાય તો, અથવા તો સમતલીય સમચોરસ બંધાણ થાય પણ ક્યારે dsp2 સંકરણ હોય તો, ડી સંકરણમાં ભાગ લે તો. અહીં 5.92 ને કારણે અહીં સંકીર્ણની ચુંબકીય ચાકમાત્રા 5.92 છે તો હોવાથી હકીકતમાં તેનો આકાર સમતલીય સમચોરસને બદલે સમચતુષ્ફલકીય હોવો જોઈએ, કારણ કે ડી કક્ષકમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય જો 5.92 હોય ને તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 થાય અને ક્યાં હોય? ડીમાં. તો ડી સંકરણમાં ભાગ લેશે નહીં તો કયું સંકરણ થાય? sp3. તો આકાર કેવો થાય? સમચતુષ્ફલકીય. જોઈ લઈ. Mn +2 આર્ગોન આ 3d આ 4s અને આ 4p. ઓકે, આ 18 પેલા Mn ની વાત કરી. Mn નો પરમાણુ ક્રમાંક 25, 18 ને 22 21 22 23 24 અને 25. 2 પ્લસ નો અર્થ 2 ગુમાવ્યા, અહીંથી ગુમાવ્યા. આગળ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, ત્યાં 5 n બરાબર 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો ચુંબકીય ચાકમાત્રા 5.92 થાય. આગળ હવે 4 Br છે, Br નિર્બળ લિગેન્ડ છે એટલે અહીંયા એક Br આવશે. અહીં લખતો નથી, હાલો ને. આ સંકરણ થશે, એ કોણ ભાગીદારી કરશે? 4 Br માઇનસ લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે. sp1 અને p3 તો કયું સંકરણ થાય? sp3 સંકરણ. કયું સંકરણ થશે? sp3. જો અહીંયા ભાગીદારી કરાવી હોય તો અહીંયા આ ન લખવાનું, તમારે આ લખવું પડે, Br4 માઇનસ. આ રીતે લખો તો થાય. તો અહીંયા ભાગીદારી કરાવી દઈએ. કોના ઇલેક્ટ્રોન થશે? ચોકડીવાળા Br. તો કયું સંકરણ થાય? s1 અને p3 કક્ષક sp3 સંકરણ થાય અને sp3 સંકરણ થાય તો સમચતુષ્ફલકીય આકાર જોવા મળે. અને ડીમાં કેટલા? 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. લખાણ સંબંધિત પ્રશ્ન 9.5 એ આપણે અગાઉ જોઈ ગયા તે પ્રમાણે છે, હોમવર્કમાં કરવાનો છે. લખાણ સંબંધિત પ્રશ્ન 9.6 NiCl4 2- અનુચુંબકીય છે અને NiCO4 પ્રતિચુંબકીય છે. શા માટે? તો સૌ પ્રથમ Ni નો ઓક્સિડેશનાંક, આમાં નિકલનો ઓક્સિડેશનાંક NiCl4
2 માઇનસમાં Ni નો ઓક્સિડેશનાંક કેટલો થાય? ઓક્સિડેશનાંક કેટલો થાય? તો આ -4 આવવા જોઈએ તો +4 -2 એટલે +2. અહીંયા નિકલનો ઓક્સિડેશનાંક NiCO4 માં Ni નો ઓક્સિડેશનાંક કેટલો થશે? આનો ઓક્સિડેશનાંક 0, બેઝિક સરવાળો 0 થાય તો નિકલનો ઓક્સિડેશનાંક 0 થશે. અલગ અહીંયા સવર્ગાંક કેટલો થશે? 4. અહીંયા પણ સવર્ગાંક 4. Ni2+ નો સવર્ગાંક કેટલો થાય? 4. અહીંયા Ni નો સવર્ગાંક કેટલો થાય? 4. સવર્ગાંક એટલે 4 સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. આગળ અહીં Cl- નિર્બળ લિગેન્ડ હોવાને કારણે 3D કક્ષકમાં પુનઃ ગોઠવણી થશે નહીં. Cl- નિર્બળ લિગેન્ડ હોવાથી 3D કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે નહીં. હાલો આગળ અહીં CO પ્રબળ લિગેન્ડ હોવાને કારણે CO પ્રબળ લિગેન્ડ હોવાને કારણે 3D કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે. ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે જેથી 3D કક્ષક ખાલી પડે અને 3D કક્ષક ખાલી પડે તો સંકરણમાં ભાગ લેશે. અહીં 3D કક્ષક ખાલી પડતી નથી. 3D કક્ષક ખાલી પડશે નહીં તો સંકરણમાં ભાગ લેશે નહીં. પહેલા Ni2+ ની ઓક્સિડેશન અવસ્થાની વાત કરી. Ni2+ 2+ આર્ગોન (3D) 4s અને આ 4p. ઓકે, 18 19 20 21 22 23 24 25 26 27 અને 28 પરમાણુ ક્રમાંક 28 છે. આગળ 2+ નો અર્થ 2 ગુમાવ્યા, આ 2 ગુમાવી દીધા. ઓકે, આગળ હવે આની ડાયરેક્ટ ઇલેક્ટ્રોન રચના આની લખું છું ડાયરેક્ટ NiCl4 2- ની ઇલેક્ટ્રોન રચના. તો આ 4 કક્ષકનું સમિશ્રણ થશે. 4 કક્ષકનું, કારણ કે Cl નિર્બળ લિગેન્ડ હોવાને કારણે આ ઇલેક્ટ્રોન યુગ્મનો એ પુનઃ ગોઠવણી થતી નથી. પુનઃ ગોઠવણી નથી થતી તેના ઇલેક્ટ્રોન એમનો રહેશે. આ 3D અને આ 4 કક્ષક. આ 4 કક્ષકમાં કોના ઇલેક્ટ્રોન યુગ્મો ભાગીદારી કરે છે? આ sp3 સંકરણ. sp3 સંકરણ આ ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 આનું યુગ્મીકરણ થતું નથી કારણ કે નિર્બળ લિગેન્ડ છે. અને આ 4 કક્ષક છે એની બધાની ઉર્જા સમાન છે. એમાં કોણ ભાગીદારી કરે છે? ભાગીદારી એટલે ભાગીદારીના બંને ઇલેક્ટ્રોન Cl ના, ભાગીદારીના બંને ઇલેક્ટ્રોન કોના છે? Cn ના, Cl. તો 4 સવર્ગ સહસંયોજક બંધ બને. તો હવે અહીંયા 3 રીતે પ્રશ્ન પૂછી શકે. એક તો સંકરણ. સંકરણ આનું કયું થયું? sp3. અને sp3 સંકરણ થાય તો આકાર કયો થાય? sp3 સંકરણ થાય તો આકાર સમચતુષ્ફલકીય. n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા થાય 2. તો ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય, ચુંબકીય ચાક માત્રા થાય 2.87 bm. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે ચુંબકીય ગુણધર્મ થાય
અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય. જો તમને આટલું પૂછે કે NiCl4 અનુચુંબકીય છે તો આટલું લખો. ઓક્સિડેશન આંક, એનો સંવર્ગાંક, નિર્બળ લિગેન્ડ છે, પછી આ ઇલેક્ટ્રોન હતા, પછી ડાયરેક્ટ કહી દેવાનું છે. આ બધું આ લખવાની જરૂર નથી આકારને, ખાલી એટલું કહેવાનું કે ડી કક્ષકમાં બે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે અનુચુંબકીય છે. પછી આનું કેતો વર્ણન આકાર સમચતુષ્ફલકીય છે. તો તમારે કેવું પડે કે આ સંકરણમાં આ સંકીર્ણની અંદર sp3 સંકરણ થતું હોવાને કારણે આકાર કેવો છે? સમચતુષ્ફલકીય. અહીંયા વાત કરી તો એ નિકલનો ઓક્સિડેશન આ 0 છે, તો ni ની ઇલેક્ટ્રોન રચના આર્ગોન, પછી ડી, આ 3d, આ 4s અને આ 4p, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27 અને 28. આગળ હવે આ પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ હોય તો પુનઃ ગોઠવણી થાય. તો સંકૃત કક્ષકની ઇલેક્ટ્રોન નથી લખતો, ડાયરેક્ટ લખી નાખું છું NiCO4. એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન. તો આ ઇલેક્ટ્રોન છે અહીંયા આવશે, આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે, કારણ કે પ્રબળ લિગેન્ડ હોવાને કારણે 4s ના ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં યુગ્મીકરણ થશે. તેથી ઓકે, આ 3d કક્ષક ખાલી નહીં પડે, પરંતુ 4s ખાલી પડશે. 4s કક્ષક ખાલી થશે. કઈ કક્ષક? 4s કક્ષક ખાલી, જે સંકરણમાં ભાગ લેશે. આ અહીંયા આવશે, આ અહીંયા આવશે. આ 3d, આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, 7, 8. આનો એક ઇલેક્ટ્રોન, આ 9, અને આનો એક ઇલેક્ટ્રોન અહીંયા 10. હવે 4 સવર્ગ સહસંયોજક બંધ બને છે. તો આ s ની 1 અને p ની 3, ટોટલ 4 કક્ષક સંકરણમાં ભાગ લેશે. કેટલી કક્ષક? 4 કક્ષક સંકરણમાં ભાગ લેશે. એમાં s ની 1 છે અને p ની 3 છે. આ કોના ઇલેક્ટ્રોન છે? CO. આ કાર્બોનિલ CO, આ પણ લિગેન્ડ CO, અને આ પણ CO. સંકરણ ક્યું થાય? sp3 સંકરણ. ક્યું સંકરણ થાય? sp3. તમને પૂછે સંકરણ ક્યું થાય? સંકરણ sp3. સંકરણ ક્યું થશે? sp3. આકાર પૂછે તો આકાર સમચતુષ્ફલકીય. આકાર કેવો થાય? સમચતુષ્ફલક. અયુગ્મિત ઇલેક્ટ્રોન. જો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ના, અયુગ્મિત ઇલેક્ટ્રોન 0, તો મ્યુ એટલે ચુંબકીય ચાર્જ માત્રા. ચુંબકીય ચાર્જ માત્રા પણ 0 થાય. અને ચુંબકીય ગુણધર્મ બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાને કારણે ચુંબકીય ગુણધર્મ થશે પ્રતિચુંબકીય. કયો ગુણધર્મ થશે? પ્રતિચુંબકીય. હવે તમે બે રીતે પ્રશ્ન પૂછે. તમને પૂછ્યું કે આ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, તો એટલું લખ્યા પછી કહેવાય ડી કક્ષકની અંદર બે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે અનુચુંબકીય. પછી એટલું લખ્યા પછી અહીંયા ખબર પડે કે ડી કક્ષકમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાને કારણે પ્રતિચુંબકીય. બીજો પ્રશ્ન આ રીતે પૂછે કે આ સંકીર્ણ માટે મ્યુનું મૂલ્ય 2.87 છે અને આ સંકીર્ણ માટે મ્યુનું મૂલ્ય 0 છે, તો પણ આ બધું લખો ત્યારે ખ્યાલ આવે. કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન મળ્યા પછી ખબર પડે અયુગ્મિત ઇલેક્ટ્રોન 0, તો મ્યુનું મૂલ્ય કેટલું થાય? 0. લખાણ સંબંધિત પ્રશ્ન 9.7 FeH2O6 અતિ પ્રબળ અનુચુંબકીય છે, જ્યારે FeCN6 નિર્બળ અનુચુંબકીય છે. બંને અનુચુંબકીય છે, પણ એક અતિ અનુચુંબકીય. અતિ અનુચુંબકીય એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારે હોય અને એની સરખામણીમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? ઓછી. પહેલા તો ઓક્સિડેશન આંક લખી. Fe નો ઓક્સિડેશન આંક કેટલો છે? આનો ઓક્સિડેશન આંક 0, તો +3 વીજભારી જેનો ઓક્સિડેશન આંક થયો +3. સવર્ગાંક
સવર્ગાંક કેટલો થાય? એક પાણીનો અણુ એક દંતીય લિગેન્ડ છે એટલે એક સવર્ગ સહસંયોજક બંધ બનાવે તો 6 છે, તો 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવશે એટલે સવર્ગાંક 6. આગળ અહીં H2O નિર્બળ લિગેન્ડ હોવાને કારણે H2O નિર્બળ લિગેન્ડ હોવાથી 3D કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી. થ્રીડી કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી. આગળ Fe3+ ની ઇલેક્ટ્રોન રચના લખું છું, આર્ગોન. Fe3+ ની ઇલેક્ટ્રોન રચના આર્ગોન. પછી આ 3D અને આ 4s અને આ 4p. ઓકે, 18 પરમાણુ ક્રમાંક છે 26, 18, 19, 20, 21, 22, 23, 24, 25 અને આ 26. 3+4 3 ગુમાવ્યા તો 2 અહીંથી ગુમાવશે છોકરાઓ અને 1 ઇલેક્ટ્રોન અહીંથી ગુમાવશે, ટોટલ 6 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા. આગળ અહીં H2O નિર્બળ લિગેન્ડ હોવાને કારણે પુનઃ ગોઠવણી થશે નહીં. હવે આની ઇલેક્ટ્રોન રચના લખી Fe H2O 6 3+ આર્ગોન. 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવવા તો 6 કક્ષકની જરૂર પડશે. કેટલી? 6 કક્ષકની જરૂર પડશે. આ 3D, આ 1 ઇલેક્ટ્રોન, આ 2, આ 3, આ 4 અને આ 5. 6 કક્ષકની જરૂર પડશે. આ 1, આ 2, આ 3, આ 4, આ 5. 1 2 3 4 5 અને આ 6. હવે આમાં 6 છે, એમાંથી કઈ 6 છે? એમાં S ની 1 છે. ઓકે, આ ઇલેક્ટ્રોન છે એ H2O ના છે. કોના છે? H2O. જો અહીંયા તમે H2O એની ઇલેક્ટ્રોન રચના લખો છો, થિયરી લખો ત્યારે એક વધારાની ઇલેક્ટ્રોન રચના લખવી, સંકૃત કક્ષકની તે ખાલી રાખવાની. 6 H2O નિર્બળ લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે. હવે એ 6 ની અંદર S ની 1 કક્ષક છે, P ની 3 કક્ષક છે અને D ની 1 છે. sp3d 3 4 5, D ની 2 છે, 1 2 3 4 5 અને 6, D ની 2. sp3d2 સંકરણ થાય તો આની 2 D ની 2 ઉપયોગ કરી, હજી D ની 3 બાકી છે તો એ લખવાની છે. એ D કઈ છે? 4D. આ 4p તો 4D. હવે આકાર સંકરણ કયો? પેલા સંકરણ કયું થાય? સંકરણની અંદર S નો 1 ઉપયોગ થયો છે, P ની 3 કક્ષક અને D ની 2. શું કામ 6 નો ઉપયોગ થયો? 6 સવર્ગ સહસંયોજક બંધ બને છે માટે. આગળ તો આકાર કેવો થાય? આકાર અષ્ટફલકીય. કેવો આકાર થાય? અષ્ટફલકીય. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, યુગ્મિત ઇલેક્ટ્રોન 1 2 3 4 5. અયુગ્મિત ઇલેક્ટ્રોન 5 છે. તો ચુંબકીય ચાક માત્રા પૂછી નથી પણ લખી નાખી, ચુંબકીય ચાક માત્રા. ચુંબકીય ચાક માત્રા થાય 5.92 bm. અને ચુંબકીય ગુણધર્મ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે અનુચુંબકીય. પરંતુ આ 5.92 મૂલ્ય છે ચુંબકીય ચાક માત્રાનું, એટલે અતિ અનુચુંબકીય કહેવાય. શું કહેવાય? અતિ અનુચુંબકીય, કારણ કે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય ખૂબ જ વધારે. હવે આની વાત કરી તો એમાં એફીનો ઓક્સિડેશન ગણિતો આ -6 બરાબરની આ બાજુ તો +6 -3 એટલે +3. સવર્ગાંક 6 સવર્ગ સહસંયોજક બંધ બને છે એટલે સવર્ગાંક 6. અહીં Cn- પ્રબળ લિગેન્ડ હોવાને કારણે
Cn માઇનસ પ્રબળ લિગેન્ડ હોવાને કારણે 3D કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે. 3D કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે. તો આપણે પહેલા Fe ની ઇલેક્ટ્રોન રચના લખી, Fe 3+ ની લખી, આ આર્ગોન 18, આ 3D, આ 4s અને આ 4p. 18, 19, 20, 21, 22, 23, 24, 25 અને આ 26. 3+ નો 3 ગુમાવ્યા, એક અહીંથી અને બે અહીંથી. આ કોની ઇલેક્ટ્રોન રચના થઈ? Fe2+ ની. હવે આ સંકીર્ણની લખી છે FeCN6 3- આર્ગોન. તો એ ઇલેક્ટ્રોન રચના લખી Fe ની આવી જવી જોઈએ અને Cn ની આવી જવી જોઈએ. તો પરંતુ Cn પ્રબળ લિગેન્ડ હોવાને કારણે આ ઇલેક્ટ્રોનની યુગ્મની પુનઃ ગોઠવણી થાય, યુગ્મીકરણ થાય. અહીંયા આવશે, આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે. ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થશે. ઇલેક્ટ્રોનની શું થશે? પુનઃ ગોઠવણી. હાલો, આ ઇલેક્ટ્રોન અહીંયા આવે છે તો અહીં 2 થયા, આ ઇલેક્ટ્રોન અહીંયા આવે છે તો અહીં 2 થયા અને એક ઇલેક્ટ્રોન વધ્યું. આ કઈ કક્ષક છે? 3D. તો હવે ઇલેક્ટ્રોન યુગ્મનું યુગ્મીકરણ થાય એટલે 3D કક્ષક ખાલી પડે છે. 3D કક્ષક ખાલી પડે. 3D કક્ષક શું થાય? ખાલી પડે. તો 3D ની 2 6 કક્ષકનો ઉપયોગ કરવાનો છે. આ 1, આ 2, આ 3, આ 4, 5 અને આ 6. એ 6 ની અંદરથી આ કોના ઇલેક્ટ્રોન યુગ્મ છે? 6 Cn માઇનસ ના ઇલેક્ટ્રોન યુગ્મ છે. 1, 2, 3, 4, 5, 6 Cn માઇનસ પ્રબળ લિગેન્ડ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન. 6 Cn પ્રબળ લિગેન્ડ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન થાય છે. હવે એ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન થયું એમાંથી D ની છે ને સંકરણની વાત કરી તો એમાં D ની છે ને 2 કક્ષકનો ઉપયોગ થયો છે. તો D2 S ની 1 અને P ની 3 D2sp3 સંકરણ છે. અને D2sp3 સંકરણ થાય ત્યારે પણ આકાર કેવો હોય? આકાર અષ્ટફલકીય. કેવો આકાર હોય? અષ્ટફલકીય. આગળ અયુગ્મિત ઇલેક્ટ્રોન. અયુગ્મિત ઇલેક્ટ્રોન એક જ વધ્યો, ઉપર ન જોવાનું. Fe3+ નું જ પૂછ્યું, આ સંકીર્ણમાં પૂછ્યું છે. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 થાય. તો ચુંબકીય ચાક માત્રા, ચુંબકીય ચાક માત્રા, ચુંબકીય ચાક માત્રા થશે 1.73 bm. 1.73 bm બોહર મેગ્નેટમ. આગળ અને ચુંબકીય ગુણધર્મ થશે ચુંબકીય ગુણ, ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય, નિર્બળ અનુચુંબકીય. અહીં ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય 1.73 હોવાને કારણે નિર્બળ અનુચુંબકીય, અહીં ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય 5.92 હોવાને કારણે અતિ અનુચુંબકીય કહેવાય. હવે આ પ્રશ્ન છે ને તમે આ રીતે પૂછી શકશે. એક તો આ અનુચુંબકીય વધારે છે અને એક ઓછો છે એ રીતે તો પૂછો, પણ આને આ રીતે પૂછે કે આનું સંકરણ sp3d2 થાય તો જ આ લખવાનું થશે. અને તમને પૂછે આનું સંકરણ d2sp3 થાય તો પણ આ બધું લખવું ફરજિયાત છે. બીજું આ રીતે પૂછી શકે કે આ છે એ બાહ્ય કક્ષકીય સંકરણ છે અને આ આંતરકક્ષકીય સંકરણ છે તો પણ આ તમારે બધું લખવું પડે. આ બાહ્ય કક્ષકીય સંકરણ શું કામ? કે નિર્બળ લિગેન્ડ હોવાને કારણે 3D કક્ષક સંકરણમાં ભાગ નથી લેતો, બહારની 4D કક્ષક સંકરણમાં ભાગ લે છે, માટે બાહ્ય કક્ષકીય સંકરણ. અહીં પ્રબળ લિગેન્ડ હોવાને કારણે 3D કક્ષક ખાલી પડે છે, જે સંકરણમાં ભાગ લે છે અંદરની 3D કક્ષક સંકરણમાં ભાગ લેતી હોવાને કારણે એ આંતરકક્ષકીય સંકરણ કહેવાય. બીજું આવું પણ પૂછે કે આ ઉચ્ચ સ્પિન ધરાવતા સંકીર્ણ છે અને આ નીચી સ્પિન ધરાવતા સંકીર્ણ, તો આ કેવું પડે? ડીમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે ઊંચી સ્પિન ધરાવતા સંકીર્ણ અને આમાં 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે નીચી સ્પિન ધરાવતા સંકીર્ણ જોવા મળે. એટલે બીજી રીતે પણ પ્રશ્ન પૂછી શકે. પ્રશ્ન 9.8 સમજાવો કે CO Na363+ આંતરકક્ષકીય સંકરણ છે, જ્યારે NiH262+ બાહ્ય કક્ષકીય સંકરણ છે.
અહીં CO નો ઓક્સિડેશનાંક, હાલો આ તટસ્થ છે એટલે વીજભારી જેનો ઓક્સિડેશનાંક કેટલો થાય +3. બીજું તેનો સવર્ગાંક કેટલો થાય? એક એમોનિયા દ્વારા એક સવર્ગ સહસંયોજક બંધ બને 6 દ્વારા 6, તો સવર્ગાંક કેટલો થાય 6. આગળ અહીં Na3 પ્રબળ લિગેન્ડ હોવાને કારણે અહીં Na3 પ્રબળ લિગેન્ડ હોવાથી 3D કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે અને 3D કક્ષક ખાલી પડે અને તે સંકરણમાં ભાગ લેશે. એમોનિયા પ્રબળ લિગેન્ડ હોવાને કારણે પહેલા તો આપણે ઇલેક્ટ્રોન રચના લખી, કોની લખી? CO3+ ની પરમાણુ ક્રમાંક 27, આ આર્ગોન, પછી આ 3D 4s અને આ 4p. 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 અને આ 27. 3+ નો અર્થ 3 ગુમાવ્યા, તો 2 અહીંથી ગુમાવે અને 1 અહીંથી ગુમાવે. ઓકે, હવે આની ઇલેક્ટ્રોન રચના લખી. CO Na3 6 3+ આર્ગોન. હવે ધ્યાન રાખજો, આની ઇલેક્ટ્રોન રચના છે એમોનિયા આવી જવો જોઈએ, પણ એમોનિયા આવવાની સાથે પ્રબળ લિગેન્ડ હોવાને કારણે આ ઇલેક્ટ્રોન યુગ્મની અહીં પુનઃ ગોઠવણી થશે અને અહીં પુનઃ ગોઠવણી થશે. તો આ 3 3D, આ 3D, આમાંથી એક ઇલેક્ટ્રોન અહીં આવ્યું અને આમાંથી એક અહીં આવ્યું, તો યુગ્મીકરણ થઈ ગયું એટલે 3 યુગ્મિત ઇલેક્ટ્રોન મળ્યા, 3 જોડ યુગ્મિત. તો 2 કક્ષક ખાલી પડી, 3D ની 2 કક્ષક ખાલી પડી છે, ટોટલ 6 થશે. 1 2 3 4 5 ને 6 એ ખાલી પડેલી કક્ષક સાથે, ખાલી પડેલી કક્ષક છે એની સાથે 6 Na3 પ્રબળ લિગેન્ડ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન થાય. કોના ઇલેક્ટ્રોન યુગ્મ છે? બંને એમોનિયા. કોના છે? એમોનિયા. બંને ઇલેક્ટ્રોન એમોનિયાના હોવાને કારણે એને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. અહીં સંકરણ, અહીં ખાલી પડેલી ડી પ્રકારની બે એસ પ્રકારની 1 અને પી પ્રકારની 3, એટલે D2sp3 સંકરણ થયું. તો આકાર ખબર જ છે, આકાર કેવો થાય? આકાર થાય અષ્ટફલકીય. આકાર અષ્ટફલકીય. હવે તમારે ચુંબકીય ગુણધર્મ આમાં લખવાની જરૂર નથી, પણ તેમ છતાં આપણે લખી નાખી, પૂછાય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન, અયુગ્મિત ઇલેક્ટ્રોન એક પણ નથી, 0. આને જોવાનું, આ જોવાનું, આ સંકીર્ણનું પૂછ્યું છે અને મ્યુ પણ 0 જ થાય, મ્યુ બરાબર 0. અને ચુંબકીય ગુણધર્મ કયો થશે? બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાને કારણે પ્રતિચુંબકીય, બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાને કારણે પ્રતિચુંબકીય. હવે આંતરકક્ષકીય સંકર્ણ કહેવાય. શું કહેવાય? આંતરકક્ષકીય સંકીર્ણ. આંતરકક્ષકીય સંકીર્ણ શું કહેવાય? કેમ કહેવાય? અંદરની 3D કક્ષક સંકરણમાં ભાગ લેતી હોવાને કારણે
તમારે આ લખવાની જરૂર નથી આકારને, આ તો લેવું ખબર પડે તો જ આ ખબર પડશે. તમારે આ છેલ્લે એટલું વાક્ય લખવું, અહીં એમોનિયા પ્રબળ લિગેન્ડ હોવાને કારણે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની પુનઃગોઠવણી થાય છે. તેથી ખાલી પડેલી ડી પ્રકારની 2, એસ પ્રકારની 1 અને 4p પ્રકારની 3 કક્ષક એમ 6 કક્ષક સમિશ્રિત થઈ અને D2sp3 સંકરણ રચે. અહીં અંદરની 3D કક્ષક સંકરણમાં ભાગ લેતી હોવાને કારણે એને આંતરકક્ષકીય સંકરણ કહેવાય. એટલું લખવું પડે. હવે આની વાત કરી, CO નો ઓક્સિડેશન આંક ગણી. હાલો આ તટસ્થ તો ઓક્સિડેશન આંક થશે +2. સંવર્ગાંક, એક પાણીનાણુ દ્વારા એક સંવર્ગ સહસંયોજક બંધ બને 6 પાણીનાણુ છે તો સંવર્ગાંક કેટલું થશે 6. આગળ અહીં H2O નિર્બળ લિગેન્ડ હોવાથી H2O નિર્બળ લિગેન્ડ હોવાને કારણે ડી કક્ષકમાં પુનઃ ગોઠવણી થશે નહીં. ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થશે નહીં. અહીં H2O નિર્બળ લિગેન્ડ હોવાથી થ્રીડી કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી. તેથી 3D કક્ષક ખાલી પડતી નથી. ને ખાલી નથી પડતી Ni છે તો Ni નો ઓક્સિડેશન આંક +2 થશે. H2O નિર્બળ લિગેન્ડ હોવાથી 3D કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી અને 3D કક્ષક ખાલી પડતી નથી અને ખાલી ના પડે તો સંકરણમાં ભાગ લેતી નથી. પેલા નિકલની ઇલેક્ટ્રોન હતા નિકલ Ni 2+ ની પરમાણુ ક્રમાંક 28, આર્ગોન 3D 4s 4p 18 22 દૂર થઈ ગયા, 21 22 23 24 25 26 27 અને 28. 18 ને 2 20 20 ને 8 28. અહીંયા 2 + નોર્થ 2 ગુમાવ્યા છે, 4s માંથી ગુમાવશે. હવે આની ઇલેક્ટ્રોન રચના લખી, Ni H2O 6 2+, આર્ગોન હાલો નિર્બળ લિગેન્ડ છે 6 છે, 6 સંવર્ગ સહસંયોજક બંધ બને છે એટલે 6 કક્ષક ખાલી જરૂર પડશે. અહીંયા ખાલી થશે નહીં. શું કામ ખાલી નહીં થાય? કારણ કે નિર્બળ લિગેન્ડ છે માટે એનું યુગ્મીકરણ થતું નથી. નિર્બળ લિગેન્ડને કારણે એનું યુગ્મીકરણ થતું નથી. આ 3D એમનો રહેશે. આ 1 ઇલેક્ટ્રોન, આ 2 3 4 5 6 7 અને 8. 6 કક્ષકની જરૂર પડશે તો એ 6 કઈ આવશે? 6 કક્ષકની જરૂર પડશે. આમાં 4s ની 1, 4p ની 3 અને 4d ની 2 છે તો હજી d ની છે ને 3 વધી. 4d ની 3 વધી, આ 4d. આ 6 કક્ષકમાં કોણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે? 6 કક્ષકની અંદર કોણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે? 6 H2O દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન. 6 H2O દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન. અહીં સંકરણની વાત કરીએ તો સંકરણ, એમાં સંકરણમાં છે ને અંદરની ડી કક્ષક ભાગ નથી લીધો કારણ કે ખાલી જ નથી. તો 4s પ્રકારની 1 છે, 4p પ્રકારની 3 છે અને 4d પ્રકારની 2 એટલે કે sp3d2. આકાર કેવો થાય? આકાર અષ્ટફલકીય. આકાર કેવો થાય? અષ્ટફલકીય. આગળ અયુગ્મિત ઇલેક્ટ્રોન. અયુગ્મિત ઇલેક્ટ્રોનની વાત કરીએ તો આમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો ચુંબકીય ગુણધર્મ, ચુંબકીય ચાક માત્રા, ચુંબકીય ચાક માત્રા, ચુંબકીય ચાક માત્રા 2.87 bm.
કેટલી થાય 2.87 બોહર મેગ્નેટમ. ચુંબકીય ગુણધર્મની વાત કરી તો ચુંબકીય ગુણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે અનુચુંબકીય અને બાહ્ય કક્ષકીય સંકરણ શું કામ કહેવાય? બાહ્ય કક્ષકીય સંકીર્ણ શું કામ? અહીં બહારની ફોડી કક્ષક સંકરણમાં ભાગ લેતી હોવાને કારણે બહારની કક્ષક ફોડી કક્ષક સંકરણમાં ભાગ લેતી હોવાને કારણે એને બાહ્ય કક્ષકીય સંકરણ કહેવાય. હવે બીજા કઈ રીતે પૂછાઈ શકે? એક આવું પૂછાય કે આનું સંકરણ D2sp3 થાય ને આનું સંકરણ sp3d2, તો પણ આ બધું લખવું જરૂરી છે. તમને પૂછે કે આ પ્રતિચુંબકીય છે અને આ અનુચુંબકીય, તો પણ બધું લખવું જરૂરી છે. તમને પૂછે કે આનું ચુંબકીય ચાર્જ માત્રાનું મૂલ્ય 0 થાય અને આનું ચુંબકીય ચાર્જ માત્રાનું 2.87 મૂલ્ય, તો પણ આ આટલું બધું લખવું કાંઈ ફેર રહેતો નથી. પછી અંદરની 3D કક્ષક, હવે આ લખવાનું છે શું કામ? પ્રબળ લિગેન્ડ હોવાને કારણે 3D કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય, તેથી 3D કક્ષક ખાલી પડે અને જે સંકરણમાં ભાગ લેતી હોવાને કારણે આંતરકક્ષકીય સંકરણ. અહીં શું લખવાનું? H2O નિર્બળ લિગેન્ડ હોવાને કારણે 3D કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી, તેથી 3D કક્ષક ખાલી પડતી નથી. તેથી અહીં બહારની 4D કક્ષક સંકરણમાં ભાગ લેતી હોવાને કારણે એને શું કહેવાય? બાહ્ય કક્ષકીય સંકરણ. શું કહેવાય? બાહ્ય કક્ષકીય સંકરણ. લખાણ સંબંધિત પ્રશ્ન 9.9 સમતલીય ચોરસ PtCN4 સંકીર્ણમાં ઇલેક્ટ્રોનની સંખ્યાનું અનુમાન કરો. સમતલીય ચોરસ છે ને, એટલે ડી કક્ષક સંકરણમાં ભાગ લેતી હશે, એટલે ડી કક્ષક ત્યારે લે ઇલેક્ટ્રોનનું પુનઃગોઠવણી થાય. તો પ્લેટિનમનો ઓક્સિડેશન આ ગણી, આ -2 છે, આનો -4 બરાબરની આ બાજુ આવે તો +4 +4 -2 એટલે કે +2. ઓક્સિડેશન આ +2 Pt 2 નો સવર્ગાંક 2 નો સવર્ગાંક થશે. એક Cn દ્વારા એક સવર્ગ સહસંયોજક બંધ બને તો 4 દ્વારા 4 બનશે. ઓકે, આગળ અહીં Cn માઇનસ પ્રબળ લિગેન્ડ હોવાથી 3D કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે. ઇલેક્ટ્રોનનું શું થશે? યુગ્મીકરણ. પ્લેટિનમ ઝીનોન પછીની ઇલેક્ટ્રોન રચના લખો. આ 5d આવશે અને આ 4s આવશે. અહીંયા 2 અને અહીંયા 8, 1 2 3 4 5 આ 6 આ 7 અને આ 8. તો પ્લેટિનમમાં ઓક્સિડેશન આ +2 છે. 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો અહીંથી ગુમાવશે. આ 5 હોય ને તો 6s અને આ 6p. ઓકે, હવે આની ઇલેક્ટ્રોન રચના લખી ડાયરેક્ટ Pt Cn4 2-. હાલો, આ પ્રબળ લિગેન્ડ હોવાને કારણે 5d માં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે. યુગ્મીકરણ આ 5d 1 2 3 4 5 6 7 અને 8. તો ખાલી પડેલી ડી પ્રકારની એક કક્ષક એક વૈધી, આ 1 આ 2 આ 3 અને 4. આ કોના ઇલેક્ટ્રોન છે? 4 Cn માઇનસ પ્રબળ લિગેન્ડ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન. હજી એક વિધિ કઈ છે? 6pd. સંકરણની વાત કરી તો અહીં સંકરણમાં ડી ની એક ભાગ લીધી છે, એસ ની એક લીધી છે અને પી ની 2 લીધી છે, એટલે DsP2
અને dsp2 સંકલન થાય ત્યારે આકાર સમતલીય ચોરસ જ થાય. અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અયુગ્મિત ઇલેક્ટ્રોન તો એ લખ્યું સંખ્યામાં ઇલેક્ટ્રોનની સંખ્યાનું અનુમાન કરો. તો ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે અયુગ્મિત કેટલો છે 0. અને ચુંબકીય ગુણધર્મ કયો થાય છે? બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાને કારણે પ્રતિચુંબકીય. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાને કારણે કેવો ગુણધર્મ થશે? પ્રતિચુંબકીય. આગળનો ટોપિક છે 9.5.3 સંયોજકતા બંધન સિદ્ધાંતની મર્યાદા. આઈએમપી ટોપિક છે, ધ્યાન રાખજો. સંયોજકતા બંધનવાદ સિદ્ધાંતની મર્યાદા. એમાં પેલું તે ઘણી બધી ધારણાઓ પર આધારિત છે. એમાં ઘણી બધી ધારણાઓ છે, પછી બધી સાચી છે એવું જરૂરી નથી. ઘણી ધારણાઓ છે. દાખલા તરીકે સવર્ગાંક 4 હોય ને તો આપણે એવું કહી નાખીએ છીએ કે sp3 સંકરણ હોય તો સમચતુષ્ફલકીય આકાર, અને d2sp3 એમાંય 4 જ કક્ષક છે, તેમ છતાં એનો આકાર આપણે જુદો ગણીએ છીએ. સવર્ગાંક બેમાં 4 જ છે તો એ ધારણા છે, એ ધારણા પર આધારિત છે. આપણે એવું કીધું કે ફિક્સ કરી નાખ્યું sp3 સંકલન થતું હોય તો સમચતુષ્ફલક કરવું, અને dsp2 થતું હોય તો સમતલીય સમચોરસ કરવું. આમ જ શું કામ? તો એ ધારણા પર આધારિત છે. એ આ સિદ્ધાંતની મદદથી સમજાવી શકાતું નથી. આપણે એવું ધારી લીધું કે અમુક પ્રબળ લિગેન્ડ છે તો પુનઃ ગોઠવણી કરી, અમુક નિર્બળ લિગેન્ડ છે તો પુનઃ ગોઠવણી ન કરી. પણ વેલેન્સ બોન્ડ થિયરીની અંદરથી પ્રબળ લિગેન્ડ કોને કેવો, નિર્બળ લિગેન્ડ કોને કેવો એનો કોઈ ખ્યાલ આવતો નથી. એ માત્ર ધારણા કરી નાખી કે આ પ્રબળ લિગેન્ડ છે એટલે પુનઃ ગોઠવણી કરી. પણ પ્રબળ લિગેન્ડ કોને કેવો એ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી ઉપર આધારિત છે, પણ આ થિયરીમાં સમજાવી શકાતું નથી, માટે એને મર્યાદા કહેવાય. તો આ ઘણી ધારણાઓ પર આધારિત છે. બીજું, ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન આપી શકતો નથી. એટલે કે મ્યુનું મૂલ્ય જે સાચું સિદ્ધાંતિક રીતે તો મળે છે, પણ પ્રાયોગિક રીતે એના કરતાં જુદું મળે છે. તો સાચું મૂલ્ય કયું છે એ સમજાવી શકતો નથી. આગળ, સવર્ગ સંયોજન દ્વારા પ્રદર્શિત થતા રંગ. દરેક સંકીર્ણ સંયોજનના રંગ જુદા જુદા હોય. હવે શું કામ જુદા જુદા રંગ પ્રદર્શિત કરે છે એ વેલેન્સ બોન્ડ થિયરી આધારિત સમજાવી શકાતું નથી. આગળ, ઉષ્માગતિકીય સ્થાયિતા અથવા રાસાયણિક ગતિકી સ્થાયિતા વિશે પણ સમજાવી શકતું નથી. ઉષ્માગતિકીય સ્થાયિતા એટલે તાપમાન આધારિત, અને રાસાયણિક ગતિકીય એટલે કે રાસાયણિક પ્રક્રિયા આધારિત સ્થાયિતા, કોની સ્થિરતા વધારે અને કોની સ્થિરતા ઓછી એ પણ સમજાવી શકાતું નથી. આગળ, સવર્ગાંક 4 હોય તો બે પ્રકારના આકાર જોવા મળે. એક સમચતુષ્ફલકીય અને સમતલીય ચોરસ વિશે કોઈ ચોક્કસ પ્રાકથન કરી શકાતું નથી કે સમતલીય સમચોરસ શું કામ અને સમતલીય સમચતુષ્ફલકીય શું કામ. સવર્ગાંક 4 હોય તો આપણે કહીએ છીએ sp3 સંકલન થાય છે ને તો સમચતુષ્ફલકીય લખી નાખીએ છીએ, એ આપણે ધારણા કરી નાખીએ એમનો. પણ શું કામ સમચતુષ્ફલકીય થાય છે? dsp2 થાય છે તો આપણે આવું લખીએ છીએ સમતલીય સમચોરસ. પણ શું કામ એ dsp2 થાય? એમાંય 4 સવર્ગ સહસંયોજક બંધો છે, તો તેમ છતાં સમચતુષ્ફલકીય ગોઠવણી કેમ નથી કરતા? તો એ આ થિયરીની મદદથી સમજાવી શકાતું નથી. કારણ કે જો dsp2 થતું હોય ને, dsp2 સંકલન થતું હોય તો અપાકર્ષણ વધારે હોય, એટલે આકર્ષણ અપાકર્ષણમાં ફેરફાર રહે છે. આકર્ષણ અપાકર્ષણને કારણે આકાર જુદા મળે છે. બાકી બંનેનો સવર્ગાંક તો 4 જ છે, તેમ છતાં બંનેના આકાર જુદા છે. પણ એ તો ધારણા કરી નાખી આપણે શું ધારણા કરી નાખી કે sp3 સંકલન આવે એટલે સમચતુષ્ફલકીય આકાર કરી નાખો, dsp2 આવે એટલે સમતલીય સમચોરસ કરી નાખો. એ તો આપણી ધારણા હતી. તો શું કામ થઈ છે આ થિયરી આધારિત સમજાવી શકાતું નથી, એટલે મર્યાદા કહેવાય. આગળ, નિર્બળ લિગેન્ડ અને પ્રબળ લિગેન્ડ. આપણે ઘણામાં કીધું કે આ પ્રબળ લિગેન્ડ હોવાને કારણે એની પુનઃ ગોઠવણી થાય છે, આ નિર્બળ લિગેન્ડ હોવાને કારણે પુનઃ ગોઠવણી થતી નથી. તો આપણે અભ્યાસક્રમમાં એટલા લીધા, એક એમોનિયા પ્રબળ લિગેન્ડ Na3, બીજો CO પ્રબળ લિગેન્ડ CN, આ ત્રણનો અભ્યાસ આવ્યો છે આપણે. Na3, CO અને CN આ પ્રબળ લિગેન્ડ છે. તો આ સિવાયના બીજા છે પ્રબળ, પણ એ જરૂર નથી, આપણે એટલા અભ્યાસમાં આવ્યા. આ સિવાયના બાકીના નિર્બળ લિગેન્ડ. તો પ્રબળ લિગેન્ડ આને શું કામ પ્રબળ કીધા અને બાકીના શું કામ નિર્બળ કીધા? તો એ આ સિદ્ધાંત આધારિત સમજાવી શકાતું નથી.
જે લિગેન્ડને ધાતુ પ્રત્યે વધારે આકર્ષણ હોય ને એ પ્રબળ લિગેન્ડ કહેવાય. તો આ બધાને ધાતુ પ્રત્યે વધારે આકર્ષણ એ આગળની થિયરી દ્વારા સમજાવી શકાય. તો આ બધી ધારણાઓ પર આધારિત છે. મ્યુનું સચોટ મૂલ્ય મળતું નથી. ચોક્કસ રંગ પ્રદર્શિત શું કામ કરે છે એ ખ્યાલ આવતો નથી. સ્થાયીતા સમજાવી શકતો નથી. સવર્ગાંક 4 હોય તો સમચતુષ્ફલકીય આકાર મળશે કે સમતલીય સમચોરસ મળશે, જેનું પણ પ્રાકથન આગાહી કરી શકાતી નથી. અને પ્રબળ લિગેન્ડ અને નિર્બળ લિગેન્ડ વચ્ચેનો ભેદ પણ સમજાવી શકતો નથી. વસ્તુ